ટાઈમ બહુ થઈ ગયો છે, અંધારું તાજું થઈ ગયું છે અને પાછો આ મજૂરીઓને મોકલી દીધો છે વહેલા, કારણ કે હાલ ઘઉં વાંચ્યાની સિઝન ચાલે છે એટલે તળા માર મારા વસ્તી ઘઉં વાટવા આવી છે લાગે છે. ભગવાન ભગવાન ભગવાન, મચ્છરે જેવા ચટકારા છે. અંધારું થઈ ગયું છે હોય તો જો અંધારું ઘોર છે, આટલા મોડી કોઈ દેખાતું નહીં. પાણી બરાબર નું હોય તો બીક તો લાગે છે, પણ કેવું એ કે ને પણ કાઠી સાથી કરીને હેડું જવું પડશે, તારે મેળ આવશે પાછું. પીવાવું તો નહીં. કૂતરો ભગવાન ચાલુ કરી દે. પૈસા નહીં કઈ લે છે ભાઈ સ્વાતી ને મજા અને આ તો જયેશ કરવાડા આવે આ બાજુ વંથલ બાજુ જવું જોવા લેટ નથી જીએ જોવા હે શાંતિ થી આવે. મન તો બીક લાગે, અંધારું છે એટલે તને મને બીક લાગે. બેડ ગમે તે થાય પણ જયેશ કરવાડા જોવા તો જવાનું જ છે. જવાનું તો સત્ય જયેશ કરવાડા જોવા. એ ફટોફટ મારે તો બહુ ફાટક બુડાજો અંધારું છે, કાળી કાળી ઓપરેશન કરવાનું શું કહ્યું? પાડી દીધો શી ખબર તું તારે બસા તો થામતો આજે કાલજી મને ઇન્જેક્શન ઇન્જેક્શન લાય. ચંપલ લેવા તો જો મારે ચંપલ ને હાલ ના પકડો તું જો. હું ઘઉં અઠવાન ચાલુ છે. હું છો હેડ્યા રાતના શું કરો છો તમે? હવે તો રમેન જોવા જતા હતા ઓય સોનથલ થી પાછા આયા. આગળ હાલો કોક ડોક્ટર હતો લોબો ને પગ નો બગ બધા ફરી ગયેલા હતા. વાળી એવું છે. ઇન્જેક્શન આલવું છે કશું કોઈ ના હોય, તમે ઓલા પડકર કશું કોઈ ના હોય, તમે ખોટા ઓલા પડકર શું કમ બીવાય મરી જાવ છો? અમારી તો આ ભાઈ કેવો બીવાય. હું કોઈનાથી બીવાતો નહીં, તમને ખબર નહીં. ખબર પડે ના. હા જય તે ઓવર. અરે બુડો તમે જવાન છોકરા થઈને બુડો બીવાઈ નાહી જાય તો પોતે શું કર્યું હોય તાણે. હું રોજ શિકાર લગભગ આજકાલ કરતા કેટલા વર્ષથી નીકળું છું. નીકળો માય કાંગલીઓ, તમારો કોમ સિલ્યા ક્ષેત્રમાં ફરવાનો આખી જિંદગી પૂર્ણ તો કર્યો, તો હવે તો કશું કોઈનાથી નહીં બીવાતા. ના ના લોકો આ ના પાડ્યા હોય તો તમે બીવરાવો છો. આપડે તો કોઈનાથી કદી આપણે કદી દાડા સુધી વર્ષોથી જઈએ છીએ. કોણ પથરા તોડે છે? આ તો વસ્તી આ તો પથરો બીજો આવ્યો લે. શાદા ભા કઉ છું પટ્ટી ભરો, બગાડે દાડો આવે એવું લાગે છે. ઇન્જેક્શન લાય ઇન્જેક્શન કઉ છું. કાલ તો આગળ તો ડોક્ટર હતો લ્યા. પેલો છોકરો હાસું કહેતો હતો કે ભા ડોક્ટર છે ડોક્ટર. હાય હાય શું જોઈ લ્યા? હા શું દેખાતું નહીં લ્યા કશું નથી. એટલે પથરો પાછળ જો, તારી પાછળ ફરી દીજો ડોક્ટર. છો જાય તું ઉભો રે, ચોખા જાય ડોહળા. બાપરે તું આપડી જો તો ફેરવું નહીં. જવા દે દોડવા દે રકા મરી ગયા. ભૂત
હે ચો જાય તું ડોહલા તારું તોત્યું મોત્યું બધું ના કાઢ લાવું તો મને કે તું ડોહા પોય બે જા કીધું ને પોય બે ઇન્જેક્શન મારવા દે એક ઇન્જેક્શન મારવા દે ડોહલા ડોહા બહુ ટાઈમ થઈ ગયો કોઈનું ઓપરેશન નહીં કર્યું મને ઓપરેશન કરવા દે બહુ સુનસાન રોડ પડે એકદમ અંધારું આટલામાં તો લાઈટો બાઈટો નખાવી પડે આટલામાં કોઈ આવે કોઈ ના આવે અજવાળું તો સારું એટલે મને હુરિયાની જગ્યા ના મળી હોય ડોહાબા ને ડોહાબા જીવી જતા તો નહીં રહ્યા ને ઓ ભા મને ચોર દીધા ઓ ભા તમે આવું કરો યાર ભૂત હતું ને જો કે ભૂત હતું મને તું મને છેડી આવ્યું ને એવું નહીં એટલે હું આવ્યો તો હાલ યાર હોય તો તું ને એટલે હું આવ્યો તો પણ અરે મોટો તો કોણ હતું ભૂત હતું ને હાલ હતું આવું ના કહેવાય યાર આવું ના કહેવાય ઘેર બીક લાગે મને તો તું જલ્દી હે તમે ચો ના હો તમે ચો ના હો હું વયનો જ છું ભયા ઘઉં વાટવા જતો તો પણ ભૂત આવ્યું ને તમે તમારા પગ બતાવજો અને વયનો જ તો પગ તો હળવા સીવો બા જલ્દી હેડ છોકરા તારો હંગાત મને મારા ઘેર મેલી જાજે હોય પણ મને ઘરે કોણ મેળવા આવશે મને ઘરે તો મેળવા આવશે તું મારે ઘેર ઊંઘી જાજે હેડ આજનો દાડો હો ભાઈ કોણ હતું બોલું એમ તો કોઈ યાર પણ કોણ હતું શી ખબર છે આ મોટો જંગ થયો લોબો થઈ ગયો તો અને ઘડીમાં ઓમ જાય ને ઘડીમાં ઓમ જાય તો જ્યાં ધોત્યું બધું બગડી ગયું તમે જોત્યું બગાડો યાર આવા મોટા લઈને કશું ભૂત ના આવે શું ના હોય ભૂત વાતું છે હા હોય તો ખબર પડો મને બીક લાગે ભાઈ ભૂત ના આવે મને મારા કાકો કહેતો હતા કે ભૂત ના આવે કદી હું તાર કાકો કેતા કંકોળો તમે ચીજ અને મને કહેજો પેલું નતું જોયું ને હા હારું થઈ ગયું તમે પેલું જ નતું જોયું ઇન્જેક્શન માંગતો તો ઓવે અલ્યા તમારું નસીબ તમે બચી ગયા હા ના કઈ તો ઇન્જેક્શન આલી ઓપરેશન કરાવ્યું પટાઈ દે માતાજીની મહેરબાની કહેવાય હો ભાઈ પટાઈ દે તો લો ફટાફટ ઘરે એડવાન્સ કરજો તમે તો મને લાગે બીક હવે મિત્રો હું છું કોમેડી એક્ટર સાધુભા ઝાલા અને મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે મારી યુટ્યુબ ચેનલ સાધુભા ઝાલા ઓફિશિયલ ચાલુ કરી દીધી છે તો અવારનવાર કોમેડીથી ભરપૂર વિડીયો તમને જોવા મળશે તો મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ સાધુભા ઝાલા ઓફિશિયલને લાઈક કરો શેર કરો અને કરણભાઈ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલતા